રાજકોટ અગ્નિકાંડના આરોપી ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે કરાયો છે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યું છે। એસીબીએ 3 દિવસ ફરી ભીખા ઠેબાની પૂછપરછ કરી અને પૂછપરછમાં ભ્રષ્ટ અધિકારી પાસેથી 67.27% વધુ અપ્રમાણસરની મિલકતો મળી આવી છે। તો એસીબીમાં ગુનો નોંધાયા બાદ ભીખા ઠેબાને સસ્પેન્ડ કરાયો હતો। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શનિ, રાજકોટ અગ્નિકાંડ અને આરોપી ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે કરાયો છે, શું કાર્યવાહી શનિ? અંકુર, જેટના વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ જેટના પોલીસે કડક તપાસ હાથ ધરી અને એસીબીએ પણ સમગ્ર મામલાને લઈને આમાં ઝંપલાવ્યું છે। ત્યારે રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાને જેલ હવાલે કરાયા છે। સમગ્ર બાબતને લઈને તેઓના અપ્રમાણસર મિલકત તેઓની ત્યાંથી મળી આવી હતી। 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવ્યા બાદ એસીબી 3 દિવસમાં પૂછપરછ છે તે કરવામાં આવી હતી ને 3 દિવસના રિમાન્ડ પૂરા થતાની સાથે જેલ હવાલે કરવામાં આવ્યા છે। એસીબીના અધિકારીઓએ તેમની આવક અને સંપત્તિનો સર્વે પણ કર્યો છે। આ સમગ્ર બાબતને લઈને એસીબીમાં ગુનો નોંધાયો છે। 67% જેટલી અપ્રમાણસર મિલકતો બહાર આવી હતી। આ ભ્રષ્ટ અધિકારીને અત્યારે જેલ હવાલે છે તે કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના કમિશનરે તેઓને સસ્પેન્ડ પણ કરી નાખ્યા છે। જી અંકુર। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।